દ્વારકાધીશ ઠાકર ઘરે તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે ભાઈ આજે આપણે આવી ગયા હતા વેરાવળ ગામની બાજુમાં છાત્રોડા ગામ છે. આપણા દોસ્તાર બહુ મોટું ગ્રુપ છે અહીંયા આપણું, અને અમે આવ્યા હતા સોમનાથ દર્શન કરવા માટે. અમે વ્લોગ ચાલુ કરીએ. અહીંથી જવાનું છે. ક્યાં જવાનું છે? રાજભાઈ છે આપણા મિત્ર. ક્યાં જવાનું છે રાજભાઈ? જાલુંદ્રા મહાદેવ. જાલુંદ્રા મહાદેવ. ત્યાં શું શું છે? ત્યાં છે શંકર બાપાનું મંદિર છે. બરાબર. ને લોકેશન છે બહુ મસ્ત લોકેશન છે. તમે ક્યારે પણ આ બાજુ આવો તો ફોટા પાડવા માટે બહુ બેસ્ટ લોકેશન. કેટલા કિલોમીટર છે અહીંથી? 12 કિલોમીટર જેવું થાય છે. છાત્રોડા છે. 12 કિલોમીટર. વાંધો નહીં. બીજું ગ્રુપ ક્યાં બેઠું આપણું? અંદર. હાલો અંદર જઈને બતાવું તમને. હા હા. તો ભાઈ અહીંયા ગ્રુપ બેઠું છે બધું આપણું. જય દ્વારકાધીશ. મજા મજા. તો ભાઈ આ સરપંચ છે આપણા મિત્ર દિનેશભાઈ. હા સરપંચ, થોડોક ટાઈમ આપો યાર. હાવ આમ ના કરો. ગાંધીનગર થી અહીં સુધી આવ્યા તમે, કેમ આમ કરો યાર? હે મજા મજા. હાલો હવે વાં લઈ જાઓ. આ બધા કઈ મંદિર નું કીધું. ક્યાં જાવું આપણે ફોટા પાડવા? જાલુંદ્રા મહાદેવ મંદિર. આ ભાઈ ને જોયા જશે તમે. ફાઇનલી ગ્રુપ ને બહાર કાઢ્યું. ચા પાણી નાસ્તામાંથી ઉભા નહોતા થતા, એટલે હવે 2 ગાડી લઈને જવાનું છે. 2 હાથી પડ્યા છે અહીંયા, જોઈ લેજો ભાઈ. હમણાં ભરાઈ જાય. રાજલા ફોનમાં ચાર્જિંગ ઓછું છે, એટલે મને થોડીક વાર ચાર્જિંગ કરવા દેશો ને આગળ તમે, તો વાંધો નહીં. ગ્રુપ ફાઇનલી આવે છે, જોઈ લેજો. આ 2-4 જણાને તમે જોયા હશે આપણા ગાંધીનગર વાળાને. તો તો ભાઈ ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ જાલુંદ્રા મહાદેવ. 1000 વર્ષ જૂનું મંદિર છે. અહીંના આપણા લોકલ માણસો છે એવું કહે છે. ને જંગલ જેવો એરિયો છે આખો ભાઈ. ગીરમાં આવી ગયા હોય ને એવું જ ફિલિંગ થાય છે. જોઈ લ્યો આગળ બીજી ગાડી જાય છે આપણી. એટલે આ બધા તો ઉતરી પડ્યા. ઓહો ક્યાં કિડનેપ કરે નહીં આ બધા. તો ભાઈ બ્રેક આવી ગયો. 15 કિલોમીટરમાં તો બધા બ્રેક લઈ લીધો. હે વર્દેભાઈ બહુ બ્રેક લ્યો. સરપંચ અહીં ઓનેસ્ટ હોટલ નથી આવી ને ક્યાંય? અમારે આને સેન્ડવીચ ને ખાવા બહુ જોઈએ ને બોડી પ્રમાણે જોઉં તમે. હે સેન્ડવીચ गार्लिक ब्रेड सब कुछ मिलेगा. બધું હાથે બનાવેલું. હાથે अपना सरपंच बनाएगा. वाह भाई वाह. તો ઉપર છે ને મંદિર છે ટેકરી ઉપર ભાઈ મહાદેવનું. જમીનથી 1000 ફૂટ ઊંચું છે મંદિર, અને 1000 વર્ષ જૂનું મહાદેવનું. એટલે સિંહ બી જોવા મળે. આ જંગલ ને જો ઓલી બાજુ બધું છે તળાવ બળાવ. હા તમારા કિસ્મત હોય તો તમને જોવા મળે. બરાબર. આ તળાવ છે કે ડેમ છે, નદી છે, શું છે? નદી છે. નદી. સરસ. અહીંથી ઉપર જવાનું છે ડાયરેક્ટ. ઉપર 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 જાણે કે ઉપર. હા હા તળાવમાં મગર. બરાબર બરાબર. આમાં જેટલું કેમેરામાં આવે એટલું લઈ લઉં છું ભાઈ. બધું ઉપરથી બતાવે. આવો વ્યૂ છે ભાઈ અહીંયા. ઓલી બાજુ આગળ દેખાય ને જો ડુંગરી ટેકરી, એ બધો ગીર એરિયો છે. કે છે મસ્ત વાતાવરણ છે, શાંતિ. જાલુંદ્રા મહાદેવ, હર હર મહાદેવ. આવી રીતનું કંઈક છે મંદિર ભાઈ અહીંયા, અને બહુ મજા આવે એવું વાતાવરણ છે. ટેકરી ઉપર છે, મસ્ત છે. સામે જો તળાવ દેખાય છે. આ મગરો બહુ
ગીરમાં જંગલમાં આવી ગયા ને ઉપર ટેકરે એવું લાગે. આ બાજુ બધું પવન વધારે છે, નહીં સંભળાતું હોય પણ આમ જોઈ લ્યો નારિયેલિયું ત્રોપા બધા આવે ને આપણે અમદાવાદ ગાંધીનગરમાં અહીંથી જ આવે છે બધા. મંદિર ત્યાં છે એમ ને, જો ઓલું દેખાય છે ઈ બાપુની સમાધિ છે. એનાથી આગળ પાણીમાં નદીની વચ્ચે મંદિર છે. નદીની વચ્ચે હા અંદર મંદિર છે એમ ને. બહુ પૌરાણિક મંદિર છે. બરાબર મંદિર તો પડી ગયું છે મંદિર. બરાબર ખાલી આવડું લિંગ એવું છે સારું. બરાબર સરસ છે. બળદેવભાઈ હર હર મહાદેવ. હવે આ ક્યાં જાય છે ખબર નહીં પડતી. આમ ફોટો પાડવા કે રીલ્સ ઉતારવા જંગલમાં જઈ રહ્યા છે ભાઈ. ગાઢ જંગલ તમે આગળ જોયું ને એમાં જવાનું. જો ભાઈ ઓફ રોડિંગ ચાલુ થયું છે હવે. હે ને અહીંથી બહાર નીકળવા માનતા જ રાખવી પડે ભાઈ, ભૂલા પડી જાય ને તો. હું થયું તું આવા જ આવ્યો હતો રાત્રે. કેટલા વાગે? 2-2:30 વાગે. હે ગાડી પેટ્રોલ પતી. અચ્છા ટુ વ્હીલમાં પેટ્રોલ પતી ગયું. કાકા જોડા હાથમાં લઈને નહીં ભાગ્યા હોય. ભાગ્યા જોઈને પણ આ ખડ તો જો મોટું કેટલું. પછી કેવું હોય કે ખબર છે ભાગે ભાઈડા પછી વાત તો સહી છે. જંગલ ફોરેસ્ટ આવી ગયું છે. જંગલ ફોરેસ્ટ જોઈ લેજો ભાઈ. કાયદેસર જંગલમાં આવી ગયા એવું લાગે. મોટા ખડ છે ભાઈ. ચાલો ભાઈ ચાલો. કેમ ઊભી ગયા એ લોકો? આવી ગયા ભાઈ જંગલ. જંગલ ની મજા કરે. સરપંચ ની બારી હતી, હાથ કાઢજો. ડ્રાઈવર નીકળી ગયા ભાઈ જંગલમાં ફોરેસ્ટમાં. બહુ મજા આવે એવું વાતાવરણ છે ભાઈ. હે हमारा ड्राइवर जो देखो यमराज साथ में लेके घूम रहे हैं भाई. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. અરણ્યા હોય અંદર આગળ આગળ એ ગાય હવે છે ને આ ભાઈને સ્પેશિયલ બોલાવો. તો ભાઈ ફૂલ ઓફ રોડિંગ ચાલુ છે. ड्राइवर आया पाकिस्तान से. પાકિસ્તાન થી ડ્રાઈવર આવ્યા. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार मजाक हो रहा है. જોઈ લેજો ગાડી સ્લીપો મારે યાર. આમાં તો 4x4 નાખવું પડે પણ આ તો 2x2 માં જ જાય છે ને આપણે તો. ड्राइवर એવો છે ને. જોજો કે ગામમાં ઉતરી જાય નહીં. ડેન્જર રસ્તો છે ભાઈ, ડેન્જર રસ્તો. જોઈ લો
ભાઈ એવડું મોટું મોટું ખડ છે, જોઈ લેજો. દેશર જંગલ આવી ગયું, ગીર ફોરેસ્ટ. આમાં સિંહ ને વાઘ ને બધું રખડતું હોય કે નસીબ હોય તો તમને મળે. લે 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 જો ભાઈ શિયાળ છે કે મગર છે? શિયાળ. ભાઈ ઘરે આવી ગયા છીએ હવે સરપંચના. આપણે થોડીક વાર 4x4 ઓલું બધું કર્યું અને આવી ગયું છે નારિયેલ પાણી. નારિયેલ પાણી પીવડાવો ને ભાઈ. પાણી હે બળદેવભાઈ પીવું છે ને? હાલો 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 બધા નારિયેલ પીએ. નેચરલ ટ્રોપો એમ ને? હે આ અમારે અહીંયા કેટલાનું મળે ખબર? 100 રૂપિયા 90 રૂપિયા. અને આવો તો હોય નહીં મીઠો અમદાવાદમાં. અહીંયા કાઠિયાવાડમાં આપણે ઈ જ મજા છે ભાઈ. अभी मजा आएगा ना भिड़ो. देखो इसकी राड बोल गई. सरपंच की फट गई. નેચરલ ત્રોપો પાણી કાઢી લીધું છે, નારિયેલ પાણી આમાં હવે પીવાઈ લે એટલે મોજ આવી જાય. તો ગાડી મોબાઈલ લોડેડ થાય છે, ગાંધીનગર લઈ જાવ. સોમનાથ મંદિરે ફાઇનલી દર્શન કરવા આવી ગયા આપણે. રાત પડે આપણો વારો આવી ગયો અને હવે મંદિર બંધ થઈ જાય એવું છે, પણ હવે જોઈએ દાદાની કૃપા થશે તો ફટાફટ હમણાં ભાગીને પહોંચી જ જાઓ ભાઈ. હર હર મહાદેવ હર. તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.